નમસ્કાર મિત્રો, એટ ટીવી ન્યૂઝ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મહેશને ફટાફટ નજર કરી લઈએ મોટા સમાચાર ઉપર। ત્યારે મિત્રો વાત કરવામાં તો સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મિત્રો વાત કરવામાં તો રામનગર ચોક મોટેરા સ્ટેડિયમ સુધી પદયાત્રા યોજા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। ત્યારે મિત્રો વાત કરવામાં તો ભાજપ સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન ખતમ કરવાનો પ્રયાસ કરી રહી હોવાનો કોંગ્રેસ દ્વારા અપેક્ષ કરવામાં આવ્યો છે। ત્યારે મિત્રો વાત કરવામાં તો તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના દિવસે મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ બદલવા માટેની માંગ ઉઠી છે। ત્યારે મિત્રો વાત કરવામાં તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી સરદાર પટેલ સ્ટેડિયમ કરવા માટે કોંગ્રેસ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે। ત્યારે મિત્રો વાત કરવામાં તો 2028માં નરેન્દ્ર મોદીની સ્ટેડિયમનું નામ બદલી સરદાર પટેલ સ્ટેડિયમ નામ કરવા માટે કોંગ્રેસના નેતાઓ સંકલ્પ લીધો છે। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહ્યા છે। ત્યારે મિત્રો વાત કરવામાં તો 1 થી 13 નવેમ્બર સુધી ખેડૂતો આક્રોશ યાત્રા અને ધરણાનું આયોજન કરવામાં આવશે। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહે છે। ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અને તેમની વિવિધ માગણીઓ સમર્થનમાં કોંગ્રેસ રાજ્યભર મોટા કાર્યક્રમની જાહેરાત કરી રહી છે। કોંગ્રેસ દ્વારા 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી રાજ્યના તમામ તાલુકામાં મથકે ધરણા કાર્યક્રમ યોજવામાં આવશે। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહે છે। બસ અત્યારે આટલું જ। અમારી સાથે જોડાવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો।